जूनागढ़ में महानगर पालिका और नगर पालिका के चुनाव कल आयोजित हुए थे। तब शांतिपूर्ण माहौल में जूनागढ़ में मतदान की प्रक्रिया पूर्ण हो गई है। जल्द ही मतों की गिनती की प्रक्रिया भी की जाने वाली है। तब मतदान को लेकर राजनीतिक पार्टियों के अग्रणियों की ओर से अपने अपने विचारों की पेशकश की गई थी। तब भारतीय जनता पार्टी के जूनागढ़ के प्रमुख पुनीत भाई शर्मा और साथ ही कार्यकारी अध्यक्ष कांग्रेस प्रमुख जूनागढ़ अमित भाई पटेल ने इस बारे में क्या कहा है, आइए सुनते हैं। નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને અમારા પેજ પ્રમુખ સુધીના સૌ સંગઠનના કાર્યકર્તાઓ 365 રાઉન્ડ લોકોની સેવામાં વચ્ચે હોય છે। એટલે અમારા માટે 365 ચૂંટણી મોડવા જ કાર્યકર્તા રહેતા હોય છે। મને જૂનાગઢની જનતા માટે ખૂબ વિશ્વાસ છે કે ગઈ વખતે 54 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશન હતું। આ વખતે પણ જે વિકાસના કામો કરેલા છે એને અનુલક્ષીને જે રીતે અમે વોર્ડમાં પ્રચાર પ્રસારમાં ગયા હતા, આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી 56 સીટ સાથે જૂનાગઢ મહાનગરમાં બેસવાની છે। આ નગરી એ નરસિંહયાની નગરી છે અને દત્ત અને દાતારની ભૂમિ છે। ત્યારે અમે આજે હું નરસિંહ મહેતાને યાદ કરું છું કે જૂનાગઢને ભાજપના શાસનમાંથી મુક્તિ અપાવે અને એમને ઊંડી સ્વીકારી હતી ભગવાને। ત્યારે અમે આજે કરતાલ લઈને હું મતદાન કરવા જઈ રહ્યો છું। જૂનાગઢની જનતાને વિનંતી કરું છું કે હવે સમજો આ નરસિંહયાની નગરીને વિકાસલક્ષી નગરી બનાવીએ। અને મને દુઃખ સાથે કહેવું પડે કે તળાવ ગેટે નરસિંહ મહેતાજીના હાથમાં કરતાલ હતી, ચોરાઈ જતી હોય તો જૂનાગઢની જનતાનું શું થાય, આ પ્રજાનું શું થશે? આ એક ખાડા નગરીનું જે ભાજપે ખાડા નગરી બનાવી દીધી છે એને પાછી આપણે નરસિંહયાની नगरी बनावीए। એટલા માટે આજે કરતાલ લઈને મતદાન કરવા જઈ રહ્યો છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।